સંજેલી તાલુકાના માંડલી બેઠક પર ચૂંટણી પરિણામ બાદ નીકળેલા વિજય સર્કસ દરમિયાન હિંસક ઘટના સામે આવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવાર ચિરાયુ અમરસિંહ બામણિયાના વિજય સર્કસ ઉપર હારેલા અપક્ષ ઉમેદવાર ધવલ પ્રભાતભાઈ બામણિયાના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। પ્રાથમિક માહિતી અનુસાર આ હુમલો મારક હથિયારો વડે કરવામાં આવ્યો હતો, જેમાં બંને પક્ષોમાં કેટલાક કાર્યકર્તાઓને ઈજાઓ પહોંચી છે। સાથે જ પથ્થરમારાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ઘટનાને કારણે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો। જોકે બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિમાં કાબૂમાં લીધી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આગળ કાર્યવાહી ચાલી રહી છે। હાલ આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે, જેથી કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે। શું ઘટના બની? અમે જ્યારે અમારા પુત્ર ડૉક્ટર ચિરાયુ બામણિયા બીજેપીના ઉમેદવાર હતા માંડલી તાલુકા પંચાયત સીટના, અને અમે વિજય થઈ અને મામલતદાર ઓફિસે નીકળ્યા સરઘસના રૂપે અમારા ગામમાં જવા માટે। ત્યારે આ સામેવાળા અપક્ષ ઉમેદવાર હતો, અમારા માંડલી ગામનો જ હતો, ધવલ પ્રભાતસિંહ બામણિયા કરીને। એની સાથે રણજીતસિંહ ચંદાણા, પછી જીગર પ્રભાતસિંહ, એમની બેન હતી સંધ્યા કરીને, એને બીજું 20-25નું ટોળું હતું। એમની પાસે હથિયારો હતા, લાકડાના હાથા હતા, પાવડાના, અને ધારીઓને લાકડીઓ એવું હતું, ઉકી હતી। એ લોકો અમને તો ખ્યાલ જ નહોતો। અમે આગળ જતા હતા ત્યારે અમારી આગળ ડીજે હતો અમારું, અને ડીજેવાળાને રોક્યો એટલે અમને ખ્યાલ નહોતો, પણ ડીજેવાળાને મારી અને એમના મોબાઈલને બધું લૂંટી લીધું। ત્યાર પછી અમારી બાઇક હતી પાછળ, બાઇકવાળાને મારવા માંડ્યા। પછી અમને ખ્યાલ આવ્યો કે આ લોકો ઓચિંતો અમારા પર હુમલો કર્યો, અને અમારા પર હુમલો કર્યો, અને ત્યાં રોડ બંધ હતો એટલે મેટલના પથ્થર મારાથી સખત હુમલો કર્યો। ત્યાર પછી અમારા માણસોને દોડાઈને એમને માર્યા। હું પણ એમ કે મારા ભાઈને બાઇક હતી એટલે એને મારતા હું ગાડીનો દરવાજો ખોલીને એને બચાવવા માટે ગયો, એટલે મારા પર હુમલો કર્યો તારિયાથી। એ દારિયું મારા શાળાને એમ કે વાગ્યું, ને ભાઈ બીજો છે મારા પડોશી એને વાગ્યું, અને હું નીચે પડી ગયો ત્યારે મને એને એક હાથાથી અહીં હાથ પર મને માર્યું। આપનું નામ? મારું નામ અમરસિંહ બામણિયા, રહેવાસી માંડલી। હું મારા પુત્રનો આમ એજન્ટ હતો તાલુકા સીટનો।